આપણી જોડે મિલનભાઈ છે. આ બે દાંતમાં ટ્રીટમેન્ટ કરેલી છે. તમે આગલો દાંત જોશો કે જૂની ટ્રીટમેન્ટ કરેલી છે અને આપણે પાછલો દાંત છે એમાં આપણે રૂટ કેનાલ કરેલી છે. અને આપણે પાછા અહીંયા વચ્ચે એનો ખોરાક ભરાતો હતો એટલે બાજુના દાંતમાં પણ સોડો ચાલુ થઈ ગયો હતો. એટલે બંનેની ટ્રીટમેન્ટ કરી અમને. મિલનભાઈનું આપણે જે માપ લીધેલું છે ડિજિટલી લીધું છે ઇન્ટ્રાઓરલ સ્કેનર દ્વારા. અને ઝર્કોનિયામાં સ્કેનર દ્વારા માપ લઈએ તો વધારે એક્યુરેસીવાળું એનું મેઝરમેન્ટ લેવાતું હોય છે. અને લેબ તરફથી ડિજિટલી આખું ડિઝાઇન થઈ અને ફેબ્રિકેટ થતું હોય જેથી કરીને પ્રોપરલી એમનું માપ આવે. અને જેની મેઇન કમ્પ્લેન હતી કે વચ્ચે કંઈક ખોરાક ન ભરાય એ આ એક્યુરેસીના હિસાબે જ આપણે પ્રોપરલી એમને કવર ફિટ કરાવી શકીએ અથવા તો પ્રોપરલી જ આપણે એમને રિઝલ્ટ આપી શકીએ. તેના માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે જે ઝર્કોનિયા કવર છે એ આપણે ફિટ કરવાના છીએ. અને ઝર્કોનિયાનું ખાસ જે એનું મેઇન ફીચર્સ છે કે એ મેટલ ફ્રી આખું આવે. અને ઝર્કોનિયા આપણે મોઢામાં મૂકીએ અને સૌથી પહેલાં આમાં બાઇટ એડજસ્ટ કરતા હોય. બંધ કરો, બંધ કરો, ખોલો, ખોલો. આ જે બ્લુ માર્કિંગ પોઈન્ટ છે એ ક્યાં ઊંચા આવે એ ચેક કરવા માટે હોય. દાંત ઊંચો છે, કોઈ ઉપલા જે દાંતની સેટિંગ છે. અને હવે આપણે અંદરના ઝર્કોનિયાને એડજસ્ટ કરશું. આપણે જે ડાયમંડ ડ્રીલ છે એનાથી બ્લુ માર્કિંગ છે ત્યાં તમે જોઈ શકો છો કે ઝર્કોનિયાની હાર્ડનેસના હિસાબે સ્પાર્કિંગ થાય છે. તો આટલું હાર્ડ ઝર્કોનિયા મટીરિયલ આવે. અને ઝર્કોનિયા મટીરિયલના આ ફીચર્સના લીધે સૌથી વધારે સિલેક્ટેડ કવરમાં આવતું હોય છે. થોડું કોસ્ટલી હોય છે પણ એની સામે એ મટીરિયલ પણ એ ટાઈપનું મજબૂત મટીરિયલ આવતું હોય છે. અને હમણાં આપણે થોડી વારમાં કવર આપણે ફિટ કરીશું. ફાઇનલ બંને ઝર્કોનિયા કવર આપણે મોઢામાં સિમેન્ટ કરી દીધા છે, ચોંટાડી દીધા છે. અને આનો ફાઇનલ બાઇટ. તો મિલનભાઈને જ પૂછીએ કે સંજીવની ડેન્ટલ હોસ્પિટલનો અનુભવ કેવો રહ્યો અને એની ટ્રીટમેન્ટ અને સ્ટાફ વિશે. મારી ટ્રીટમેન્ટ અહીં કરવામાં આવી હતી. મારો અનુભવ સારો રહ્યો. આની પહેલાં મેં એક જગ્યાએ આ જ પ્રોબ્લેમ માટે વિઝિટ કરેલી હતી પણ ત્યાં સામાન્ય કચરો ભરાઈ ગયો કહેવાથી પ્રોપર ટ્રીટમેન્ટ ન થઈ શકી. પછી ઓનલાઈન રેફરન્સ જોઈને સંજીવનીમાં આવ્યો હતો અને મારી ટ્રીટમેન્ટ વ્યવસ્થિત સારી રીતે થઈ છે. થેન્ક યુ.